નમસ્કાર, હું છું ડોક્ટર પાર્થિવ મહેતા, પલ્મોનોલોજીસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ, અને આજે આપણે મળી રહ્યા છીએ એક ખાસ સ્પેશિયલ એપિસોડ ડોક્ટર ભૂપેશ શાહ. ભૂપેશ શાહ સાહેબને આપ ન ઓળખો એવું બને જ નહીં. પ્રખ્યાત કાર્ડિયોથોરાસિક સર્જન અને કોરોનાના દિવસોમાં જેમણે સમાજ સેવા કરીને આપણે તો જે ફક્ત સોશિયલ મીડિયા ઉપર, ટ્યુબ ટીવી ઉપર કે ન્યૂઝ ચેનલ ઉપર સોનુ સૂદને જ સાંભળીએ અને જાણીએ છીએ, એ સોનુ સૂદ કરતા પણ બહુ ઊંચા ગજાના સેવાભાવી કાર્ડિયાક સર્જન તો ખરા, હૃદયને તો સાચવે, હૃદયને તો રિપેર કરે, હૃદયમાં નવા વાલ પણ ફિટ કરી આપે, પણ એની સાથે રહીને એવું વ્યક્તિત્વ કે જે લોકોને પણ આ કોરોનાના દિવસોમાં ખૂબ બધી એમણે જેમને સંભાળ આપી અને એમની કાળજી લઈને આજે આપણી સાથે જોડાયા છે. સ્વાસ્થ્ય સેતુ એક એટલે કે સ્વાસ્થ્ય સેતુ નામનું આ જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે એના વિશે ડોક્ટર ભૂપેશ શાહ સર આપણને કહેશે, અને એમની સાથે છે ડોક્ટર રાહુલ નથાણી, યંગ કાર્ડિયોથોરાસિક સર્જન, અને આ બંનેની ટીમ આપણને એક સ્વાસ્થ્યની સરસ સફરમાં લઈ જવા માટે આપણને આજે જોડી રહી છે. ત્યારે મારો એક ખરેખર એક હું એવું કહી શકું કે ગર્વની લાગણી છે મને કે મને એમની સાથે જોડાવાની એક મોકો મળ્યો, અને આજે રવિવારની સાંજે વરસાદ બહાર પડતો હોય અને અંદર આપણે સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ, ભજીયા ખાવાની વાત કરતા હોઈએ, તળેલું ખાવાની વાત કરતા હોઈએ, ત્યારે હૃદયરોગના ડાક્ટર આપણને એમ કહે છે કે આવું બધું નહીં ખાવાનું અને કોરોનાના નવા દિવસોમાં કોરોનાની સાથે કેવી રીતે જીવવાનું એ વાત કરશે. હું ભૂપેશભાઈને સરસંધાન કરું. ભૂપેશભાઈ, થેન્ક યુ પાર્થિવભાઈ, જે રીતે તમે અમારી ઇન્ટ્રોડક્શન આપી, પરંતુ હું પાર્થિવભાઈ વિશે એટલું કહી શકીશ કે પાર્થિવભાઈ એક વેલ નોન પલ્મોનોલોજીસ્ટ છે, જે ફેફસાના રોગોના નિષ્ણાત છે. છેલ્લા કેટલા વર્ષોથી એમનું સતત ડેડિકેશન પલ્મોનરી સબ્જેક્ટમાં રિસર્ચ અને ક્રિટિકલ કેરમાં એમનો સિંહ ફાળો રહ્યો છે. તેમનું ગવર્મેન્ટ સાથે, વેરિયસ એનજીઓ સાથે પણ જે રીતે આયોજન છે, જે ઘણી બધી એનજીઓઝ અને ગવર્મેન્ટના પ્રોટોકોલમાં એમની જે હેલ્પ થઈ છે, તેને કારણે અત્યારે કોરોનાના કાળમાં ઘણી બધી રીતે આપણને રાહત મળી રહી છે. હવે આ પરિસંવાદની શરૂઆત કરીએ તો અમે પહેલા ભૂતકાળની અંદર 4 પરિસંવાદ કરી ચૂક્યા છે. એક હૃદયરોગ, બીજું કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયાના હેઝાર્ડ, અને પોલ્યુશનના હેઝાર્ડ. ત્યારે આપણે ફિઝિકલી મળેલા હતા, પરંતુ કોરોનાના આ વિપરીત સમયમાં જે પણ શક્ય હોય એટલું તમારા સુધી પહોંચવા માટેનો અમારો એક પ્રયત્ન છે, જેમાં હું પાર્થિવભાઈ અને ડૉક્ટર રાહુલભાઈ બંનેનો આભારી છું. અને આ પરિસંવાદને આપણે આગળ વધારીએ તો ચાલો શરૂઆત કરીએ. જાનકીનાથને પણ ખબર નથી કે કાલે શું થવાનું છે, તો ચાલો સાથે મળીને જોઈએ કે આવતીકાલ વિશે આપણે શું વિચારીએ. તો કોરોના એટલે પેન્ડેમિક ઓફ કોરોના. પેન્ડેમિકની ડેફિનેશન જોવા જઈએ તો ઈસવીસન સદી, પહેલી સદીથી 20મી સદીમાં ઘણી બધી મહામારીઓ, ઘણી બધી બીમારીઓ આવી ચૂકી છે, જેમાં ફ્લૂ છે, બબુલ્સ પ્લેગ હતો, સ્વાઇન ફ્લૂ હતો, HIV છે. હવે જેની અંદર મેક્સિમમ મોર્ટાલિટી, જેની અંદર મેક્સિમમ મૃત્યુદર થયો, એવા 2 રોગોને જે વિશ્વ ક્યારેય ભૂલી શક્યું નથી. એક કોલેરાનું ડાયગ્નોસિસ એ રીતે થયું કે જે કૂવાનું પાણી પીતા હતા એ માણસો મરી ગયા, એ માણસોનું મૃત્યુ થયું. ત્યાં સુધી એ શેરીના કે મહોલ્લાના માણસોને પછીથી ખબર પડી કે કંઈક આ પાણીથી અથવા વોટરબોર્ન ઇન્ફેક્શન છે. એ રીતે એ કોલેરા છે 100 વર્ષ જેટલો ચાલ્યો, અને એનો કોઈ ડોક્યુમેન્ટેડ ડેથ નથી, જે આપણા વિશ્વમાં સૌથી મોટી કમનસીબી કહીએ કે એમાં કરોડોની સંખ્યામાં માણસોનું મૃત્યુ થયું છે. અને જ્યારે પણ હજારોમાં, લાખોમાં અને કરોડોમાં 3 પ્રકારની જ્યારે પેન્ડેમિક મોર્ટાલિટી થાય, ત્યારે એ કેટલો સમય ચાલશે એ મોર્ટાલિટી રેટ જ કહી શકીએ છીએ. પરંતુ ધારો કે સ્વાઇન ફ્લૂ અને ધારો કે બબુલ્સ પ્લેગનું તમે અથવા બ્લેક ડેથ જે ગણીએ છીએ, એની અંદર 5 થી 6 કરોડ માણસ જ્યારે એક્સપાયર થયું, ત્યારે સૌથી 3.5 વર્ષે પેન્ડેમિક ચાલ્યું હતું. આખું વિશ્વ હચમચી ગયું હતું. અને કોલેરા 100 વર્ષ ચાલ્યું. અત્યારે સૌથી લાંબી ચાલતી બીજી એક મહામારી જે કોઈ પણ રોગ કર્યો તો HIV ચાલે છે. પરંતુ આ એક વાયરસ, એ હિન્દુ માઇથોલોજી પ્રમાણે તમારે જોવા જઈએ તો એનું ઓરિજિન એકેન્દ્રિય જીવ તરીકેનું છે. જ્યારે એકેન્દ્રિય જીવે, ગીતામાં લખ્યું છે કે આપણા હિન્દુમાં લખેલું છે કે પંચેન્દ્રિય જીવને જ્યારે મારવાની શરૂઆત કરી, ત્યારે આખું વિશ્વ હચમચી ગયું. આખું વિશ્વ હચમચવાની સાથે દરેક વસ્તુ ફ્રીઝ થઈ ગઈ. દરેક સમાજ રચના, આર્થિક તંત્ર,
દરેકનું પોતાનું બિઝનેસ સેન્ટર, ફેમિલી લાઈફ, દરેક વસ્તુ જાણે ફ્રીઝ થઈ ગઈ છે. કે રિવર હોય, બીચ હોય, રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય, સમગ્ર જીવન થંભી ગયું છે. અને લોકો આગળનું શું છે એક પ્રશ્ન સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે કે હવે શું, આ કેટલું ચાલશે, કેટલો સમય ચાલશે. તો આ જે કોરોના છે એને બીજું એક નામ આપવામાં આવ્યું છે કોવિડ. કોવિડની ડેફિનેશનમાં જોઈએ તો કોરોના વાયરસ ડિસીઝ. આ કોરોના પાર્થિવભાઈ, આ કોરોના વાયરસનું ક્યાંથી પ્રથમ શોધાયો અને શા માટે ચીનની અંદર જ આ બધા વાયરસ ઉત્પન્ન થતા હોય છે એ વિશે થોડીક માહિતી આપી શકશો? ખૂબ અદ્ભુત માહિતી આપણને ભૂપેશ શાહ સાહેબે અત્યારે જે આપી. કારણ કે એક કોષી અથવા તો એક ઇન્દ્રિય જીવ જ્યારે 5 ઇન્દ્રિય પંચેન્દ્રિય ધરાવતા આપણા જેવા ઉપર જ્યારે હુમલો કરે, આમાં એક પૂરક માહિતી આપું તો પછી આપણે કોવિડ ઉપર પણ જઈએ. નોસ્ટ્રાડેમસ કરીને એક ભવિષ્યવેત્તા હતો અને નોસ્ટ્રાડેમસે એની જે ભવિષ્યવાણીઓનું જે એકદમ ગૂઢ રીતે કરેલી છે એમાં એક એવું લખાયેલું જાણવા મળ્યું છે કે જ્યારે મનુષ્ય જાતિનું પૃથ્વી પરથી નિકંદન નીકળશે ત્યારે હવામાંથી આવતા શસ્ત્રો, 3 પ્રકારના શસ્ત્રો હશે અને એનાથી મનુષ્ય જાતિનું નિકંદન નીકળી જશે. એટલે આપણને એમ હોય કે અત્યારે બહાર વરસાદ ચાલે છે, વાવાઝોડું આવશે, અગ્નિવર્ષા થશે. ના, હવાથી ફેલાતા બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ, આ બધા જ એક કોષી અથવા એકઇન્દ્રિય જીવો જ આ મનુષ્ય જાતિનું નિકંદન કાઢશે. એટલે તમે આપેલી માહિતી ખૂબ સચોટ અને સારી, ડેફિનેટલી. એટલે જે લોકો આપણને આજે મળી રહ્યા છે, આ માધ્યમથી જોડાઈ રહ્યા છે, એમને ખાસ એ જ કહેવાનું કે આવા દરેક જીવની પણ આ પૃથ્વી છે, આપણી પણ આપણી પૃથ્વી છે. જો સાથે રહીને સમત્વથી, સમતાથી એકબીજાને જાળવીને ચાલીશું ને તો કોઈ એકબીજાને નડશું નહીં. એટલે જે આ કોવિડની વાત આવી એ ક્યાંથી આવ્યો ને શું આવ્યો? તો ચાઇનામાંથી. કેમ? સૌથી પહેલા તો ચાઇના એક એવો દેશ છે કે ત્યાં દરેક પ્રકારના જીવજંતુઓને કાં તો આરોગવાની એ લોકોની ક્ષમતા છે, એને પાળવાની ક્ષમતા છે અને એની ઉપર પ્રયોગો કરવાની પણ ક્ષમતા છે. કદાચ જાણીને આશ્ચર્ય થશે કે એ દેશમાં એવી બધી પ્રયોગશાળાઓ પણ છે કે જ્યાં જુદા જુદા પ્રકારના વાયરસના સંમિશ્રણથી કદાચ નવો વાયરસ બની શકે કે નહીં, જેને બાયોલોજિકલ વોરફેર કહેવાય, એના માટેની પણ પ્રયોગશાળાઓ છે. વુહાન નામનું જે શહેર જેમાંથી આ બધું શરૂ થયાની વાત ચાલી છે, એમાં આવી કોઈ પ્રયોગશાળામાંથી કોઈક કારણસર એ છટકીને છૂટીને ભાગ્યો હોય ને એવું કદાચ લાગે છે. અને એ વાયરસ, કારણ કે જ્યાં માણસે એ જગ્યાએથી બહાર બીજે ક્યાંય પોતાનું ટપકું મૂક્યું, ચાઇનામાંથી ઇટાલીમાં ગયા, ચાઇનામાંથી અમેરિકામાં ગયા, અમેરિકામાંથી ભારતમાં આવ્યા, ઇટાલીમાંથી ફ્રાન્સમાં ગયા, ફ્રાન્સમાંથી નેધરલેન્ડ્સમાં ગયા, ત્યાં એ વાયરસ બધાને પોતાની સાથે એ બધા લેતા ગયા. અને વાયરસનું એકમાત્ર ગુણધર્મ બેવડાવવાનું, એકમાંથી બે બનવાનું, એનાથી વધારે એને એવી કોઈ બીજી બુદ્ધિ નથી. એને તો એકના ડબલ કરવાના છે. આપણને ગુજરાતીઓને જે એકના ડબલ કરવા માટે બહુ ફાવે ને એવી વાયરસને બુદ્ધિ છે. અને એકના ડબલ કરવાની કળામાં એટલો પારંગત છે કે આપણા કોષમાં જાય, આપણા કોષની અંદર ઘૂસીને જાય અને આપણા કોષની અંદર ઘૂસીને ગયા પછી એ એકમાંથી બે બને, બેનો પાછો 4 બને અને જ્યારે બેનો 4 બને ત્યારે આપણા કોષને તોડી ફોડી નાખે. એટલે જ્યારે કોષો તૂટતા જાય ત્યારે આ બધા શારીરિક તકલીફો થતી જાય. એટલે આ ચાઇનીઝ ફ્લૂ કહી શકાય. પણ સ્પેનિશ ફ્લૂ આવ્યા પછી સરકારે એક એવો, એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અને વિશ્વની બધી જ સરકારોએ એક સાથે એવો કાયદો ઘડ્યો કે કોઈ પણ રોગને કોઈ પણ દેશની સાથે જોડવો નહીં. એટલે આને નહીતર આપણે ચાઇનીઝ ફ્લૂ જ ગયો હોત, પણ અત્યારે આપણે એને કોવિડ-19 કહીએ છીએ કારણ કે 2019 ની સાલમાં એ આ 1 મહિનો જરા મોડો હતો, આપણે 2020 કહી શક્યા હોત. કારણ કે આ ઓક્ટોબર નવેમ્બરમાં ચાલુ થયો, 3 મહિનાની એને ઉતાવળ કરી. આવી વાત છે. હવે જે વિશ્વની અંદર જે આ મહામારી ચાલુ થઈ, જે પેન્ડેમિક થઈ, એના એક જે સારા પાસાની વાત કરીએ કે ચાઇનામાંથી શરૂઆત થઈને આપણા સુધી આવ્યા અથવા વિવિધ 193 દેશોની અંદર પ્રચલિત થયો છે અથવા જીવલેણ થયો છે. તો જે મોર્ટાલિટી હિસ્ટ્રી જોઈએ, મોર્ટાલિટી ઓછી થવાનું કારણ મુખ્યત્વે ઇન્ટરનેટ છે, મીડિયા છે અને અવેરનેસ. સો વી આર થેન્કફુલ ટુ ગોડ ફોર ક્રિએટિંગ ટૂલ્સ લાઈક ઇન્ટરનેટ. અને એના માધ્યમને કારણે જે બીજા દેશોએ ભૂલ કરી, જે બીજાએ ભૂલ કરી, બીજા ઇન્સ્ટિટ્યૂટે ભૂલ કરી અને નિખાલસપણે દરેક કન્ટ્રીએ પોતાની રીતે એને રેક્ટિફાય કરી, તો જે મૃત્યુનો દર લાખો અને કરોડોમાં થવાનો અત્યારના સમય સુધીનો જે પોસિબિલિટી હતી એ પોસિબિલિટીને ખૂબ જ આપણે નીચે લાવી શક્યા છીએ. અને સ્ટીલ પણ જે સ્ટ્રગલ કરવાની છે કે આવવાવાળો વાયરસ આપણને માટે કેટલો વિધક છે અથવા એ વાયરસની સામે આપણે કઈ રીતે કામ કરવાનું છે એ પણ આપણે ઇન્ટરનેટ માધ્યમ દ્વારા એકબીજાને પહોંચાડવાનું છે, ઝડપથી પહોંચાડવાનું છે.
અને એના માટે જેમ જ્હોન હોપે કીધું છે કે 20મી સેન્ચુરીનું જો સૌથી મોટી ગોડ ગિફ્ટ હોય તો ઇન્ટરનેટ. સો વી કેન ગેટ નોલેજ વિધિન ફ્યુ સેકન્ડ્સ. પણ જે વસ્તુ આપણા મગજમાં જાણી અને આપણા પર્સનલ લાઈફની અંદર, ફેમિલીની અંદર અને સોસાયટીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજી અને કરશે તો જ આ વાયરસની સામેની લડતમાં આપણે જીતીશું. અદ્ભુત વાત છે, ખરેખર ખૂબ સાચી વાત છે. કારણ કે અત્યારે જે કંઈ પણ વાત અત્યારે કરી ને, કારણ કે આપણે એક માહિતી બીજા સુધી પહોંચાડીએ, એ માહિતી સાચી, સારી, સચોટ અને લોક ભોગ્ય હોય એ જરૂરી છે. જે પ્રયત્ન અત્યારે ડોક્ટર ભૂપેશભાઈ અને રાહુલભાઈ કરી રહ્યા છે. કારણ કે માહિતી જેટલી સારી, ઝડપથી, જેટલી ત્વરિત પહોંચશે અને એને આપણે માણસને કોઈ પણ નવી પરિસ્થિતિ, કોઈ પણ નવી વસ્તુ સ્થિતિને એડાપ્ટ કરવું હોય, ધારો કે અમદાવાદનું ટેમ્પરેચર 50 ડિગ્રી કાલથી રહેવા માંડે, તો આપણી પેઢી તો એ 50 ડિગ્રીને એડાપ્ટ નહીં કરી શકે. આપણી 25મી પેઢી એવી બનશે કે એને 50 ડિગ્રી સેન્ટીગ્રેડમાં પણ ગરમી નહીં લાગે, કારણ કે એવા જનીનિક બંધારણમાં ફેરફાર, એટલે એવી જેનેટિક ચેન્જીસ થતા હોય. આ વાયરસની 25મી પેઢી આવતા ફ્યુ ડેઝ, થોડા દિવસોમાં એ 25મી પેઢીએ પહોંચી જતો હોય. એટલે જ્યારે શરૂઆતમાં આવું કે 25 થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 45 થી 55 ડિગ્રી હ્યુમિડિટીમાં જ રહેતો હોય, હવે ગુજરાતમાં આવી ગયો, ખૂબ તડકામાં 40 ડિગ્રીએ રહી ગયો, અત્યારે ચોમાસું છે તો પણ એ રહી પડ્યો છે. એટલે આ એની જે એડાપ્ટેબિલિટી છે, એમાં વાયરસે નવી સ્માર્ટનેસ શોધી છે એવું દેખાય છે, જેનું એક સાયન્ટિફિક નામ છે વિરુલન્સ ઘટવું, એટલે કે એની મારક ક્ષમતા, ઘાતકતા ઘટવી. વાયરસને ખબર પડી ગઈ કે હું માણસને ખાઈશ તો જીવીશ. હવે માણસ નામનું એનું જો ફૂડ છે એ મનુષ્ય જાતિને જો એ નામશેષ કરી નાખશે તો ક્યાંથી જીવશે? એટલે એને જીવતો રહેવા માટે એને એની મારક ક્ષમતા ઘટાડી, એને કારણે હવે ઓછી ઘાતકતા વાળા, એટલે કે ઓછી તીવ્રતા વાળા આપણને રોગ જોવા મળે છે. સાદી શરદી ખાંસી, થોડો તાવ, થોડો કફ, થોડો શ્વાસ, અને એને કારણે 7, 10, 12 દિવસ સુધી ઘણા લોકોને એટલી બધી ઘાતક રોગ દેખાતો નથી. આ વાયરસે એની ચેન્જ કરેલી પોતાની એક ગુણધર્મની વાત છે, એટલે કે it has changed its nature so that the virulence is less, so that the disease is lighter. પણ એ ઘણા બધાને પહોંચે છે, ઘણા બધાને અડે છે, ઘણા બધાને અસર કરે છે. રાહુલભાઈ, તો સર હવે એક બેઝિક લેવલની જાણકારી તો આપણે બધા પાસે છે જ કે કોરોના વાયરસ હવે કઈ રીતે ફેલાવે છે, શું સિમ્પટમ્સ હોય છે અને એનાથી બચવા માટે આપણને શું કરવું જોઈએ. પણ હવે પ્રેક્ટિકલ લાઈફમાં જે માણસને કોરોના થઈ જતું હોય છે, જે આપણું વિષય છે આજનો કે ચાલો કોરોના સાથે જીવી લઈએ, તો એની ઉપર હવે પ્રશ્નોત્તર આપણે શરૂ કરીએ ડોક્ટર પાર્થિવ મહેતા સાહેબ સાથે. અને સપોઝ કોઈ આપણી ફેમિલીમાં કોઈને કોરોના પોઝિટિવ થઈ જતું હોય છે, તો એમને અને એમના ફેમિલી મેમ્બર્સને શું કરવું જોઈએ અને એમને શું પ્રિકોશન્સ રાખવા જોઈએ અને કઈ રીતે એમને મેનેજ કરવું? ખૂબ સારો પ્રશ્ન એટલા માટે છે કે હવે ઘરે ઘરે આવવા આવશે, એટલે કઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ થયું છે એના ઉપરથી પ્રિકોશન્સની જુદી વાત આવે. સૌથી પહેલા તો મને કોરોના થયું, મારી ઉંમર 50 વર્ષથી વધુની છે, એનો મતલબ કે જો મને બ્લડ પ્રેશર છે, જો મને ડાયાબિટીસ છે, જો મને કોઈ પણ બીજા એવા રોગ છે, જો મારું હૃદય ભૂપેશભાઈ રિપેર કરી આપેલું છે, અથવા તો જો હું કંઈ પણ એવા રોગથી પીડાતો હોઉં કે જે હાઈ રિસ્ક ગ્રુપમાં આવું. આ 50 નો આંકડો હું એટલા માટે કહી રહ્યો છું, આપણી ગાઈડલાઈન 65 વર્ષની વાત કરે છે, એ વિદેશી ગાઈડલાઈન છે. આપણે તો 50 વર્ષે, આપણે ભારતીયો તો 65 વર્ષ જેટલું ઘસી માર્યું હોય છે શરીરને, એટલે આપણા શરીરનો ઘસારો વધારે છે. મોર્ટાલિટીના આંકડા જોઈએ તો સરકારે પણ કબૂલ્યું છે કે 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું કોન્ટ્રીબ્યુશન, જેટલા લોકોનું કોવિડથી મૃત્યુ થયું છે એમાં 75 થી 80% જેટલું છે. એટલે કે 75 થી 80% જેટલા લોકો 50 વર્ષથી ઉપરની ઉંમરના છે જેમને મૃત્યુ પામ્યા છે એમાંથી. એટલે હું 50 થી ઉપરનો છું, ભલે મને કંઈ પણ સિમ્પટમ્સ નથી, તો સૌથી પહેલી કાળજી શું, મારે મારા ડોક્ટર સાથે વાત કરવાની. મને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોઈ પણ બીજા રોગ છે એની દવાઓનું શું મારે કરવાનું છે સમજવાનું. અને જો મને કોઈ પણ નાના મોટા સિમ્પટમ હોય, તાવ આવ્યો હોય, ખાંસી થઈ હોય, શ્વાસ ચડતો હોય, તો મારે દાખલ થવાની તૈયારી રાખવાની અને દાખલ થઈ જવાનું. કારણ કે આ છે ને ધીમેથી ચાલતો એક અજગર છે જે ગમે એને ગળી જાય, ખાઈ જાય. સ્વાઇન ફ્લુ હતો કે સાદો શરદી ખાંસી છે, 5મા દિવસે એનું પોત પ્રકાશી દે, પણ આ કોવિડ ને પોત પ્રકાશતા 1 થી લઈને 14 દિવસ લાગે છે. હવે 8 દિવસ સુધી આપણે રાજા થઈને ફરીએ, 9મા દિવસે પાછું કંઈક ઊભું કરે અને પછી હોસ્પિટલમાં પહોંચી, આઈસીયુમાં જઈએ, એવું ન કરવું હોય તો આપણા ડોક્ટરને મળી અર્લીએસ્ટ પોસિબલ એની સારવાર વિશે આપણે તત્પરતા રાખી અને જાણી અને એની કાળજી લેવાની. પણ મારા કુટુંબીઓએ શું કરવાનું? તો સૌથી પહેલું, મારા કુટુંબીઓમાંથી કેટલા લોકો કે જેમની મારા કરતા વધુ ઉંમર છે,
અથવા જેમને આવું કોઈ પણ હાઈ રિસ્ક છે, અથવા મારા ફેમિલીમાં કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી છે, અથવા તો કોઈ નવજાત શિશુ હોય, અથવા 10 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ પણ બાળક હોય, તો એવા કેસમાં શું કરવાનું કે એમને પણ જો કોઈ ચિહ્ન હોય તો એમનું કોવિડ ટેસ્ટિંગ કરાવી લેવાનું. એનું ફક્ત ને ફક્ત કારણ એ છે કે એવા કોઈ પણ વ્યક્તિને જો કોવિડ લાગી ગયો હોય, કારણ કે મને ચિહ્નો આવ્યા કે પેલા 2-3 દિવસથી તો મારા ખભે બેઠો હશે, એને બીજા કોઈના ખભે બેસવાની તૈયારી પણ રાખી હશે, તો એ જ્યારે એવા ચિહ્નો રાખે ત્યારે આપણે એને જાણી લઈએ અને એને પણ નાખી લઈએ. પછી વાત આવે કે ધારો કે ઘરમાં બીજા કોઈને પણ કોવિડ પોઝિટિવ નથી, તો એ લોકોએ સંક્રમિત ન થવાય, કારણ કે એક તો થયા, અથવા તો આપણને સંક્રમણના કોઈ પણ ચિહ્નો આવે તો બીજાને સંક્રમિત ન કરીએ, એના માટે ક્વોરન્ટાઇન થવું પડે. જે કોવિડ પોઝિટિવ હોય એને આપણે જે એક રૂમમાં પૂરી દઈએ એને આઇસોલેશન કહેવાય. હું પોતે ડોક્ટર છું, મને માઇલ્ડ ચિહ્નો છે, મારા ડોક્ટર ભૂપેશભાઈ છે, અને ભૂપેશભાઈ મને એમ કહે કે ભાઈ તારા ચિહ્નો માઇલ્ડ છે, તું ડોક્ટર છું, તારી રીતે પલ્સ ઓક્સિમીટર જાણી શકીશ, બ્લડ પ્રેશર માપી શકીશ, તારી જાતે ચિહ્નો જાણી લઈશ, તો તારે ઘરે લઈને સારવાર કરવી છે તો હું આ એક ઘરના એક રૂમમાં જળવાઈ રહું, હું એને આઇસોલેટ કરું મારી જાતને, અને પછી એ જ રૂમમાં હું મારી બધી જ ક્રિયાઓ 7 દિવસ 10 દિવસ જ્યાં સુધી કરવાની હોય કરું. હવે નવા કાયદાઓ અથવા તો નવી ગાઈડલાઈન એવું કહે છે કે મને તાવ ઉતરી જાય એના 3 દિવસ પછી, અથવા તો મને ધારો કે કોઈ પણ ચિહ્ન ન હોય તો 7 કે 10મા દિવસ પછી એને હું આઇસોલેશન પૂરું કરી શકું જો હું યંગર એજ ગ્રુપમાં હોઉં, જો મારી ઇમ્યુનિટી સારી હોય, જો મને બીજા કોઈ પણ રોગ ના હોય, તો એ રીતે જો હું રહું તો મારા ઘરના બધા જ વ્યક્તિઓનું હું પાલન સરખી રીતે કરી શકું કોવિડ સાથે. બહુ ડિટેલ્ડ અને બહુ સરસ રીતે એમને જવાબ આપ્યો, અને આપણા બહુ બધા ક્વેશ્ચન્સ આમાં કવર થઈ જાય છે, અને પણ આપણે આ પ્રોગ્રામમાં હજુ વધારીશું, એટલે બહુ બધા ક્વેશ્ચન છે આપણી પાસે. અને એક બીજો ક્વેશ્ચન છે કે આપણે કોમન ફ્લૂ અને કોરોના વાયરસ વચ્ચે તફાવત કઈ રીતે કરવાની? આ એક મારી 2 દીકરી છે, બરાબર? એટલે બંનેના પ્રાથમિક ગુણધર્મો તો સરખા હોય, એટલે બંનેના પ્રાથમિક ગુણધર્મો સરખા હોય એટલે કે હવામાંથી આવતા, નાકમાંથી પ્રવેશતા, ગળામાં થઈને ફેફસામાં જતા વાયરસના બધા જ ચિહ્નો એ આપે. એટલે કોમન ફ્લૂ હોય કે સ્વાઇન ફ્લૂ હોય કે પછી કોવિડ હોય, એના ચિહ્નો તો આવવાના, પણ કોવિડ સૂકો છે એટલે એનાથી કોરી ખાંસી આવે, કોવિડ સૂકો છે એટલે એનાથી શ્વાસ વધારે ચડે, કોવિડને ફેફસાના ઊંડાણ ખૂબ ગમે છે એટલે ફેફસાના ઊંડાણના ભાગે સૂજન કરે એટલે દુખાવો શરૂ થાય, કોવિડને માથું દુખાડવું બહુ ગમે છે, કોવિડને જીભનો સ્વાદ ઉડાડી દેવો ગમે છે, કોવિડને નાકની સૂંઘવાની ક્ષમતા ઉડાડી દેવી ગમે છે, કોવિડને સિવિયર બોડી એક કરવો ગમે છે. આ બધા કોવિડ સાથે વધારે સંકળાયેલા છે. નાના બાળકોમાં જો આ ઘૂસે ને તો ડાયરિયાથી એટલે કે ઝાડા કરવાથી એની શરૂઆત થતી હોય છે. આ અનફોર્ચ્યુનેટલી વાત એવી છે કે જે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ચાઇનામાં શરૂ થયો, ચાઇના એને દબાવી દીધું, આયન કર્ટન મૂકી દીધું, એટલે કોવિડના ટિપિકલ ચિહ્નો શું છે એ આપણી સુધી પહોંચ્યા જ નહીં. હવે અમેરિકાનો ડેટા આવે છે, યુરોપનો ડેટા આવે છે, હવે તો આપણો ભારતનો પણ આટલો બધો ડેટા આવે છે, એટલે એ ડેટા ઉપરથી આપણને એવું ખબર પડે છે કે કોવિડના આટલા ચિહ્નો હોઈ શકે. સિમ્પલ ફ્લૂ અથવા કોમન ફ્લૂ, નાકમાંથી પાણી, છીકો, ગળું દુખવું. કોવિડ, કોરી ખાંસી, ગળાનો દુખાવો, નાકમાં સ્વાદ સૂંઘાવું નહીં, જીભમાં સ્વાદ નહીં આવવો, માથું દુખવું અને બોડી એક થવું. તાવની ક્ષમતા કોવિડની કોમન ફ્લૂ કરતા વધારે છે. એટલે કોવિડનો જો તાવ આવે તો 102 103 સુધી પહોંચાડી દે અને દર 8 કલાકે 12 કલાકે એક સ્પાઇક આપે. એટલે આ બધી વસ્તુઓ જો કોમન ગણીએ ને તો કોવિડમાં તાવ આવવો, માથું દુખવું, શરીરનો દુખાવો થવો, સ્વાદ જવો, સૂંઘવાની ક્ષમતા ઓછી થવી અને બોડી એક થવું, થાક લાગવાની બંનેમાં કોમન વસ્તુ છે. કારણ કે વાયરસ માત્ર થકાવવાને પાત્ર, એટલે આપણને થકવી જ નાખે, મનથી થકાવે, તનથી પણ થકાવે, એટલે એ બંનેમાં સરખું રહે છે. ખૂબ જ સુંદર રીતે જે તમે ડિફરન્શિએટ કર્યું ફ્લૂ અને કોવિડ વિશે, એ ખરેખર આમ ક્રિસ્ટલ ક્લિયર છે કે તમારે શું કરવું. પરંતુ બાકી ઘરમાં જ્યારે પણ સામાન્ય ફ્લૂ આવે અથવા સામાન્ય રીતે આપણે ડિફરન્શિએટ ના કરતા હોઈએ તો કોવિડ ટેસ્ટ કરાવો હિતાવહ ભર્યો ક્યારે, હિતાવહ ભર્યો કે નહીં, અને કોવિડ ટેસ્ટ કરાવ્યો છે તો 2 કે 3 દિવસ તાવ પછી કરાવો કે પહેલા કરાવો? સૌથી પહેલા જો હું હાઈ રિસ્ક ગ્રુપમાં છું અને હું એવા પ્રમાણિક મિત્રની સાથે રહેલું છું, અને એ પ્રમાણિક મિત્રએ મને કહ્યું કે મને અમિતાભ બચ્ચન કે અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું કે મને કોવિડ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા 10 દિવસમાં મારી સાથે રહેલા હોય એમણે કોવિડ ટેસ્ટિંગ કરાવી લેવો. એવો કોઈ પ્રમાણિક મિત્રને જો કોવિડ થયો હોય અને હું એને મળ્યો છું તો મને 1 દિવસના તાવમાં પણ મારે કોવિડ કરાવી લેવું જોઈએ જો હું હાઈ રિસ્ક ગ્રુપમાં હોઉં તો.
અધરવાઇઝ સામાન્ય શરદી સામાન્ય તાવ મને ગયા વર્ષે પણ થયા હતા, એના આગલા વર્ષે પણ થયા હતા, આ વર્ષે પણ થયા છે ને આ એના જેવા જ ચિહ્નો છે. કારણ કે ઘણા કે એને તો તાવના હેવા છે, એને શરદીના હેવા છે, એને શરદીની આદત છે. એવી આપણી ટિપિકલ આદત વાળી શરદી અને આ કોવિડનો તાવ ખરેખર જુદો હોય છે. એટલે જો કોવિડ વાળો તાવ આવશે ને તો આપણો અંદર બેઠેલો સિક્સ્થ સેન્સ કહેશે કે ભાઈ પેલો ટેસ્ટ કરાવી લે નકામું ધંધે લાગી જઈશું. એટલે પણ યસ, કોઈ પણ વ્યક્તિ જેનું હાઈ રિસ્ક ગ્રુપમાં નામ આવતું હોય, કોઈ પણ વ્યક્તિ જેને 24 કલાકથી વધુ સમય માટે 101 કરતા વધુ તાવ આવતો હોય, કોઈ પણ વ્યક્તિ એવી કે એને ચાલવાની ક્ષમતા ઓછી થઈ હોય, બાથરૂમમાં જઈને બહાર આવતા હાંફ ચડવાની શરૂ થઈ જતી હોય, કોઈ પણ વ્યક્તિ એકાએક નાકમાં સૂંઘવાની ક્ષમતા, જીભે સ્વાદ ના આવતો હોય, તો એવી વ્યક્તિએ ડેફિનેટલી આ કોવિડના સસ્પેક્ટેડ ચિહ્ન જાણીને એની ટેસ્ટ કરાવવી જોઈએ. એમાં કશું જ અજુગતું નથી. હવે કોવિડ વર્ષે જે કહીએ કે કેરિયર સ્ટેજ અને હર્ડ ઇમ્યુનિટી એ વિશે થોડી માહિતી આપી શકશો? કોને કેરિયર ગણવા અને હર્ડ ઇમ્યુનિટી થી સમાજને ક્યારે ફાયદો થશે અથવા એના માટે કેટલો સમય આપણે વેઇટ કરશું તો આ કોવિડની સામે આપણે જીતી શકશું? સૌથી પહેલા તો કેરિયર સ્ટેજની વાત કરી. કેરિયર એટલે મારામાં આવી ગયો, મને કશું જ કરતો નથી, મારા ખભે બેસીને ભૂપેશભાઈ પાસે જાય છે, રૂપલબેન પાસે જાય છે, રાહુલભાઈ પાસે જાય છે, દીકરા પાસે જાય છે, દીકરી પાસે જાય છે, એમના સ્ટાફ પાસે જાય છે. એ મારા ખભે બેસીને બીજાને ત્યાં પહોંચી જાય ને એટલે હું એનો કેરિયર કહેવાઉં. આ કેરિયર એટલે પેલું ગાંડિયું રોકેટ છે. આપણે દિવાળીમાં ફટાકડા ફોડીએ, જૈનો તો ના ફોડે પણ જે લોકો ફોડતા હોય દિવાળીમાં ફટાકડા ફોડીએ અને એમાં ઉપરનું રોકેટનું ટોપકા વગરનું રોકેટ હોય એને સળગાવીએ ને એટલે ગમે એના ઘરમાં જઈને ફૂટે. હવે એ રોકેટ ગાંડિયું ઊંધું પણ આવે ને આપણા ઘરમાં જઈને પણ ફૂટતું હોય છે. એટલે આવું ગાંડિયું રોકેટ એટલે કેરિયર સ્ટેજ. મારા શરીરમાં આવ્યા પછી જો મારી રોગ પ્રતિકારક શક્તિ સારી છે, મારી ઇમ્યુનિટી સારી છે, હું પાણી બરોબર પીઉં છું, કઠોળ ખાઉં છું, હૃષ્ટપુષ્ટ છું, તો મારી જોડે બેઠો રહે એ 7 થી 10 દિવસે એ એટલો ઓછો થઈ જાય, ધીમો પડી જાય કે પછી બીજાના ઘરમાં જવું એને ગમે નહીં અને ત્યાં સુધીમાં આપણી ઇમ્યુનિટી એને કૂટી ગાલે એટલે 14 દિવસમાં એ વાયરસ નાબૂદ થઈ જાય. જનરલી ઘણા લોકો જેમને ડાયાબિટીસ અનકન્ટ્રોલ છે, જેમને કેન્સર થઈ ગયેલું છે, જેમને લીવર કિડનીની બીમારી છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જે દુબળા પાતળા છે, જે ઓછું વજન ધરાવવામાં માને છે, જે ખોરાક ઓછો ખાતા હોય, એના શરીરમાં 4 અઠવાડિયા સુધી પણ કેરિયર સ્ટેજમાં રહી શકે છે એવા આંકડા આવેલા છે. પણ આ માત્રા બહુ ઓછી છે, 2 થી 5%, એના કરતા પણ ઓછી. એટલે બાકી સામાન્ય સંજોગોમાં 14 દિવસ સુધી. હવે વાત આવી હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી એટલે પહેલા શું? આપણે પહેલા બહુ તોફાનો થતા અમદાવાદમાં અને જે ખાડિયામાં રહેતા હોય, રાયપુર ચકલામાં રહેતા હોય, દરિયાપુર વાળા હોય, એ બધા તોફાનને પેધે પડી ગયેલા હોય. એને હોમગાર્ડની બીક ના લાગે, એને પોલીસની બીક ના લાગે, એને એસઆરપીની બીક ના લાગે, એને પથરા ફેંકવામાં વાંધો ના આવે, એને બોલલ ગિલોલ ને ગોફણ વાપરતા આવડે. એ બધા હર્ડ ઇમ્યુનિટી વાળા. કેમ? કારણ કે ભૂતકાળમાં એમને આવા બધા એન્કાઉન્ટર થઈ ગયેલા છે. જ્યારે આપણને આવી કોઈ પણ એન્કાઉન્ટર થાય એટલે આપણી હર્ડ ઇમ્યુનિટી શરૂ થાય. એટલે કે આપણને કોઈ એક લાફો મારે ને એટલે બીજો લાફો ખાવા માટેની આપણી તૈયારી રહે, એની તત્પરતા રહે. એટલે આવા નાના નાના જ્યારે લાફા મારે 10 વાયરસ, 50 વાયરસ, 150 વાયરસ, 200 વાયરસ એક સાથે 1000 કરતા ઓછા આવે ને તો એ વાયરસ આપણને ફક્ત ઇમ્યુનિટી આપે છે. 1000 થી વધારાનો જ્યારે લોડ આવે અને જો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ વાયરસ આપણને રોગ કરાવે. એટલે આ હર્ડ ઇમ્યુનિટી. હવે હર્ડ ઇમ્યુનિટીની એક અગત્યની વસ્તુ એ છે, ધારો કે એનું બીજું ઉદાહરણ આપું લોકોને સમજાય. એટલે રસ્તા ઉપર ચોમાસું છે, કાદવ વાળું પાણી ભરાયેલું છે, રસ્તા ઉપરથી ગાડી નીકળે છે, છપાક દઈને પાણી ઉડાડે છે, આગળ જ ઊભો હશે તો આખો ભીનો થઈ જશે. એટલે એને તો ખૂબ બધો વાયરસનો લોડ આવશે. હું ખાંસી કરું, હું છીંકું ને સામે ઊભો છે તો એની ઉપર આવે તો એને તો ભીનો કરી નાખશે, પલાળી દેશે. પણ પાછલી લાઈનમાં જે ઊભા છે એને 5 છાંટા, 7 છાંટા, 10 છાંટા ઉડાડશે અને એને ખબર પડી જશે કે ભવિષ્યમાં આપણે આવા પાણી ભરેલા રસ્તા પાસે જવું નહીં અને જો ગાડી આવતી હોય તો આપણે એનાથી દૂર રહેવું. એટલે આપણને ફરીથી છાંટા ઉડાડે નહીં. એટલે આપણા શરીરમાં જ્યારે નાની માત્રામાં વાયરસ આવે ત્યારે આપણું શરીર એ વાયરસને પીછાણી અને એ વાયરસની સામે લડવાના શસ્ત્ર તૈયાર કરે, જેને ઇમ્યુનિટી કહેવાય, ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય. જેમ કે આપણે ગોફણો તૈયાર કરીએ, ગિલોલ તૈયાર કરીએ, પેલા પથરા તૈયાર રાખીએ કે ફરીથી તું આવ તો હું તને ટીચી મારું. એટલે આ હર્ડ ઇમ્યુનિટી. પણ એ હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચવા માટે આશરે 60% જેટલા પોપ્યુલેશનમાં એ વાયરસ અડવવો જોઈએ. અત્યારે એની જે તીવ્રતા છે, હવે ધીમો પડી રહ્યો છે, મેં કહ્યું સ્માર્ટ થવા માંડ્યો છે, એટલે કદાચ 6 મહિના પછી એની તીવ્રતા એટલી ઓછી થઈ જશે કે ફક્ત હર્ડ ઇમ્યુનિટી જ આપતો હશે. આવીને એક નાનો પંપાડીને નાની ટપલી મારે અને જતો રહે એટલે આપણી બોડી હર્ડ ઇમ્યુનિટી કરી શકે. પણ અત્યારે જે એની તીવ્રતા છે એ તીવ્રતા સાથે માણસ ગંધાય, માણસ ખાવું જે કરે છે એ રીતે જો 60% પોપ્યુલેશનને અડવા જાય ને તો 60% પોપ્યુલેશનમાંથી ફક્ત જો 2% લોકોનું પણ મૃત્યુ થાય ને તો 130 કરોડના 60% એટલે 78 કરોડ બરાબર છે.
અને એમાંથી આપણે 2% ગણીએ 78 કરોડના, તો એ 1.5 કરોડ લોકોનું જાનનું જોખમ, એટલે એ હર્ડ ઇમ્યુનિટી વાળો રસ્તો અત્યારે ભારત માટે, વિશ્વ માટે પણ એ લેવા જેવો નથી. સોરી, થોડાક આંકડા વધારે બોલ્યો, થોડી રેપિડ ફાયર ચાલ્યું. પણ જે અત્યારે જે ડેટા જે રીતે ઇન્ડિયામાં ભારતમાં કેસો વધી રહ્યા છે 25 થી 30,000 અને એવું પ્રેડિક્શન છે કે લગભગ 2 થી 2.5 લાખ પણ ટચ થઈ શકે. પણ તો આ વિશે તમારું શું કહેવું છે? કે ઘણા બધા કેલ્ક્યુલેટર્સ એમાં કામ કરે છે, ઘણી બધી થિયરીઝ કામ કરે છે, અને આજ દિનમાં જે જોયું કે ઇન્ડિયા માટે જે પણ થિયરી, જે પણ પ્રેડિક્શન હતા એ થોડાક લેટ તો લેટ પણ એ બધા સાચા પડ્યા છે. તો જે પ્રેડિક્શન છેલ્લા 2 વીકમાં આવ્યું છે કે ભાઈ 2 થી 2.5 લાખ કેસો દરરોજ થવાની શક્યતા છે, તો એ વિશે તમારું શું માનવું છે? હું સમજ છું તમારી સાથે. 2 થી 2.5 લાખ કેસો, ફરીથી આપણે પાણી ભરેલો રસ્તો અને છાંટાની વાત કરીએ. 2 થી 2.5 લાખ કેસોમાં પાણીમાં ભીંજાઈ ગયેલા, પાણીમાં ડૂબી ગયેલા અને છાંટા ઉડેલા બધા આવી ગયા. આ છે ને મેન મેડ મેનેસ છે, એટલે કે માણસે ઊભો કરેલો, પગ ઉપર કુહાડો મારીને ઊભો કરેલો તાલિબાન ગણો કે જે ગણો એ. કારણ કે આપણને ખબર હતી કે આપણે એને પકડીને ઘરમાં નહીં લાવીએ તો આનો એટીટ્યુડ એટલો બધો છે કે હું એને ખેંચીને ઘરમાં નહીં લાવું તો નહીં આવે, પણ એને ખેંચવા જ હું જાઉં, હું મોઢા ઉપર માસ્ક ન બાંધું, હું પ્રોપર હેન્ડ વોશ ના કરું, હું આખીબાઈના કપડાં ના પહેરું, હું મારી જાતની પૂરેપૂરી કાળજી ન લઉં, તો હું એને ઘરમાં લાવવાનો છું. એટલે હવે લાવવાનું કામ તો આપણે કરી દીધું, એટલે હવે બીજો ભાગ આવે છે. જેટલાના પણ શરીરમાં આવે છે એમાંથી કેટલાને નુકસાન કરી જાય છે. તો અત્યારના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે તમે જે કહો છો, યસ, આપણે 2.5 લાખે પહોંચીશું, કારણ કે આપણી માનવ વસ્તી ખૂબ બધી વધારે છે. એટલે સ્ટેટિસ્ટિકલી પણ આપણે ત્યાં પહોંચવા માટેને વી આર ડેસ્ટાઇન્ડ ટુ ડુ સો, એટલે પહોંચીશું. પણ કારણ કે જે તમે હમણાં જ શરૂઆત જે કરી એ પ્રમાણે ઇન્ટરનેટથી, મીડિયાના માધ્યમથી, આપણી જાગૃતિથી, આપણા એજ્યુકેશનથી, આપણા અવેરનેસથી, આપણી ઇન્ફોર્મેશનથી એટલા આપણે જાગૃત થઈ ગયા છે કે કદાચ એ 2.5 લાખમાંથી જાનનું જોખમ અને જેમનું જાન જશે એ સંખ્યા ઓછી જ રહેશે. કદાચ અત્યારે છે એટલી જ સ્ટેટિક રહેશે. એટલે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે ડેથ રેટ આટલો જ કેમ રહે છે, હવે કેસ કેમ વધવા માંડ્યા, કારણ કે આપણે ટેસ્ટિંગ વધાર્યું, આપણે આમ કર્યું, હવે વાયરસ નબળો પડ્યો એટલે આપણે. ના, એવું નથી. આપણે માણસ પણ ખૂબ બધા ઇન્ટેલિજન્ટ છીએ. એની સામે કરવાના રસ્તા, એની સામે લેવાની દવા, એની સામે લેવાની કાળજી, એની સાથે લેવાના પગલામાં આપણે આપણી જાતને ટ્રેન કરી રહ્યા છીએ. એટલે આ નંબર વધે એનાથી ડરવાની જરૂર નથી. એટલે જે તમે વાત કરી એની સાથે જે ફેસ માસ્કની વાત છે, એ ફેસ માસ્કની થિયરી એવી છે કે કોઈ પણ પોપ્યુલેશન જ્યારે ડબલિંગ રેટ પર આવી જતો, રેપિડ ડબલિંગ રેટમાં, તો પોપ્યુલેશન કે વસ્તી 90% વસ્તી જો ફેસ માસ્ક નહીં પહેરે, 80% વસ્તી એટલીસ્ટ ફેસ માસ્ક પહેરશે, તો જ આપણે એને પ્રિવેન્શન કરી શકશું. તો વી આર થેન્કફુલ ટુ ગવર્નમેન્ટ, એટલીસ્ટ ગુજરાત ગવર્નમેન્ટ, એઝ ફાર એઝ આઈ નો, કે ફેસ માસ્ક જે કમ્પલસરી કર્યો છે એ અનિવાર્ય છે. અને હું પણ દરેક પ્રેક્ષક મિત્રોને, દરેક સાંભળતા વ્યક્તિઓને રિક્વેસ્ટ કરું છું કે ફેસ માસ્ક પહેરો, તો જ આ ડિસીઝને પ્રિવેન્ટ થતો 90% બચાવી શકશું. અદ્ભુત. હવે ન્યુયોર્ક સ્ટેટે અને ન્યૂ જર્સી સ્ટેટે અત્યારે કમ્પલસરી કર્યું છે. હમણાં અઠવાડિયા પહેલા જ આવ્યું કે ત્યાં ફેસ માસ્ક પહેરવો ફરજિયાત છે. એનું કારણ એવું છે કે ત્યાં લોકો ડિસિપ્લિન્ડ છે. આપણે તો અહીંયા કાયદો તોડવો એ મારો જન્મસિદ્ધ હક છે. ડાબી બાજુ હાંકો તો હું કેમ જમણી બાજુ ના ચાલું? રસ્તો મારા બાપનો હોય છે, જનતાના બાપનો હોય છે. આવી વાત કરવા વાળા લોકો છે. સોરી, આઈ એમ યુઝિંગ ધીસ વર્ડ્સ, પણ આ કારણે જ આપણે અનકન્ટ્રોલ્ડ ડિસીઝ સ્ટેટમાં જલ્દીથી પહોંચી જઈએ છીએ અને અનકન્ટ્રોલ્ડ ડિસીઝમાં અનકન્ટ્રોલ્ડ ટ્રીટમેન્ટ સ્ટેજમાં પણ પહોંચી જઈએ છીએ. મારી આગળ પૈસા છે, મારી આગળ રિસોર્સિસ છે, એટલે હું ફાવે એવી દવા ફાવે ત્યાંથી લાવી અને લઈ પણ લઉં, પણ ફાવે તેવી દવા ફાવે ત્યારે લેવાથી એ કોઈ રામબાણ ઈલાજ નથી કે વાયરસ મરી જાય અને આપણું જાનનું જોખમ ન થાય. એવું ન બને. ઘણી વખતે દવાથી પણ જાનનું જોખમ થઈ જતું હોય છે. ફેસ માસ્ક વિશે થોડી માહિતી આપી શકશો કે કાપડનો માસ્ક સારો, કઈ વ્યક્તિએ, કયા પ્રોફેશને, હેલ્થકેર વર્કર્સને કયો માસ્ક? સરસ. નોન મેડિકલ્સને હું જ્યાં દબાવીને બેઠો છું ને N95 સાહેબ પણ વાપરે, રાહુલભાઈ પણ વાપરે, રૂપલબેન પણ વાપરે, બધા વાપરે. કારણ કે હેલ્થકેર વર્કર્સને જ્યારે કોઈ પણ એવા વાતાવરણમાં હોય કે જ્યાં કોવિડ વાયરસનો મારો થવાની શક્યતા વધારે હોય, ત્યારે એ વાયરસને રોકી શકવા માટે બધા શ્વાસ ઉચ્છ્વાસ કરી શકાય એના માટે 8 કલાક સતત પહેરવો હોય તો આ માસ્ક. પણ સૌથી પહેલા અગત્યની વસ્તુ એક માહિતી એ આપવાની છે કે ફેસ માસ્કની અગત્યતા શું છે, પછી આપણે એના મટીરીયલની વાત કરીએ. મને ધારો કે કોવિડ થયો છે, એટલે હું કોવિડ સંક્રમિત છું, મેં ફેસ માસ્ક પહેર્યો અને તમે ફેસ માસ્ક પહેર્યો, એટલે મારો કોવિડ તમને લાગવાની શક્યતા ફક્ત 0.5% રહે છે. 1.5%. બંને જણાએ ફેસ માસ્ક પહેર્યું, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ ટાઈપ ઓફ માસ્ક. આપણે એની પછી વાત કરીશું.
કોઈ કારણસર મેં ફેસ માસ્ક પહેર્યો છે પણ તમે ફેસ માસ્ક ઉતારી દીધો છે, તમે ફેસ માસ્ક નથી પહેર્યો, તો એ 1.5% છે એ 5% પહોંચી જાય છે. એટલે 1.5 કરતા 3 ગણું, 1.5 કરીને 4.5. કોઈ કારણસર તમે ફેસ માસ્ક પહેર્યો છે અને મેં ફેસ માસ્ક ઉતારી દીધો છે, તો એ 5% માંથી 70% રિસ્ક થઈ જાય છે. 5 મિનિટની અંદર એ 70% સુધી સંક્રમિત થવાની શક્યતા રહે છે, એટલે 14 ગણો. અને મેં ફેસ માસ્ક ઉતારી દીધો અને તમે પણ હોશિયાર થઈને ફેસ માસ્ક ઉતારી દીધો, તો 5 મિનિટની અંદર આપણે વાત કરીએ 6 ફૂટની અંદર હોઈએ તો 90% સંક્રમિત થવાના ચાન્સીસ છે. એટલે ફેસ માસ્ક સામેવાળાએ પહેર્યો છે એ જોવાની જવાબદારી આપણી છે. મારા કિસ્સામાં એક એક્સ્ટ્રા ફેસ માસ્ક હોવો જોઈએ, ભલે કપડાનો હોય કઈ ન હોય, તો મારો રૂમાલ બી હોય. 6 ફૂટની અંદર આવ્યો નથી કર્યો, ભાઈ તું દૂર જા, નહીતર તું આ કપડું પણ બાંધ, પણ મારી સામે માસ્ક વગર નહીં આવ. મને તો ખબર છે મને કોવિડ નથી, પણ મને તારી ઉપર વિશ્વાસ નથી કે તને કોવિડ છે કે નહીં. તો તારામાંથી મને ના આવે એ જો મારે એસર્ટેન કરવું હોય તો મારે એને માસ્ક પહેરાવી દેવો જરૂરી છે. ફક્ત ભારતની દરેકે દરેક વ્યક્તિ આટલી પ્રામાણિકતા અને જાગૃતિ રાખશે ને તો આપણા 70, 80, 90% પ્રશ્ન આમ જ સોલ્વ થઈ જશે. પછી આવે મટીરીયલ. અત્યારે ઘણું બધું ચાલે છે, કાપડનો માસ્ક શું ને, સ્પોન્જ માસ્ક શું ને, એક્ટિવેટેડ કાર્બન માસ્ક શું ને, N95 શું ને, સર્જિકલ માસ્ક શું. આ બધા માસ્કની જે પોરોસિટીની વાત આવે છે, અંદર કેટલી માત્રાના કાણા છે અને કોવિડ વાયરસની 0.125 માઇક્રોનની સાઈઝ છે, પણ જાણવું એ જરૂરી છે. અત્યારે હવામાં ધારો કે અહીંયા 1 લાખ વાયરસ છે, એ 1 લાખ વાયરસ કોઈ સ્કૂટર લઈને નથી આવતા કે આમાંથી થ્રુ એન્ડ થ્રુ કાણું પાડીને નીકળશે. એ વાયરસ આવીને આ સરફેસ ઉપર બેસશે, એની બેસવાની ક્ષમતા છે. એ બેસાયા પછી એને અંદર ખેંચવાની, આપણે ખાંસી ખાઈએ તો અહીંથી ઉડીને બીજે જવાની, આપણે મોઢા ઉપર માસ્ક બાંધી રાખ્યો હોય પણ આને સારો કરીએ, સીધો કરીએ, ઊંચો કરીએ, દાઢીને માસ્ક પહેરાવીએ, દાઢીમાંથી તો શ્વાસ લેવાનો નથી પણ આપણે દાઢીને માસ્ક પહેરાવીએ, પછી પાછો આને ઊંચો કરીએ, ત્યારે અહીંના રહેલા વાયરસ મારા હાથ ઉપર આવ્યા. પછી જ્યારે મેં કાઢ્યું, આંખમાં ચોળ્યું, નાકમાં આંગળી નાખી, મોઢામાં કંઈ ખાધું, હાથ ધોયા વગર, તો એની સાથે મારા શરીરમાં આવ્યા. એટલે માસ્કનો પ્રકાર કરતા માસ્કની હેન્ડલિંગ કરવાની આપણી જાગૃતિ ખૂબ અગત્યની છે. પણ હા, એવા લોકો જેને અમે જગદીશ અને જગદંબા કહીએ છીએ, એટલે કે એવા સ્વરૂપો કે જે પોતાનું જાનનું જોખમ લઈને કોવિડના દર્દીઓની સારવાર કરતા હોય, કોવિડ વર્ગમાં વોર્ડમાં જતા હોય, કોવિડના આઈસીયુમાં કામ કરતા હોય, કોવિડના દર્દીઓનું મૃત્યુ થયેલા મૃતદેહોને સંભાળતા હોય, કોવિડ દર્દીઓને હોસ્પિટલ લેવા આવતા જતા હોય, કોવિડની લેબોરેટરી ટેસ્ટિંગ કરતા હોય, એ લોકોને સાયન્ટિફિકલી પ્રૂવન આ માસ્ક પહેરવો જરૂરી છે. આ એક પ્રકારનો બાયોમેડિકલ વેસ્ટ છે. મેં આજે માસ્ક પહેર્યો અને કાઢીને ઘરમાં ક્યાંક મૂક્યો, કોઈ બીજાએ હાથમાં પકડ્યો, ઉત્સુકતાથી જોયો, રસ્તા ઉપર ફેંકી દીધો, એ કોઈ પણ બહારના વ્યક્તિએ લીધો, જે કોઈ પણ રોડ વેજ એટલે કે વેજ પેલા કહેવાય ને કે કચરો ઉપાડનાર વ્યક્તિઓ છે એમણે લીધો, એને બરોબર ડિસ્પોઝ ઓફ ના થયો, ડિસઇન્ફેક્ટ ના થયો, તો એનાથી પણ સંક્રમણ થાય છે. એટલા માટે ફક્ત કપડાના માસ્ક અથવા તો ફક્ત એવા માસ્ક કે જે સાબુથી ધોઈ શકાય, ડિસઇન્ફેક્ટ કરી શકાય, રીયુઝ કરી શકાય, એ કોમ્યુનિટી માટે સૂચવવામાં આવેલ છે. બાકી આ માસ્ક જે ડિસ્પોઝ કરવાનું જેને જ્ઞાન હોય, જેની આગળ ડિસ્પોઝ કરવાની ક્ષમતા હોય, ભૂપેશભાઈની હોસ્પિટલ છે તો અહીંયા બાયોમેડિકલ વેસ્ટ માટેનું રજિસ્ટ્રેશન છે, તો એના ડિસ્પોઝલ વેસ્ટમાં હું આ માસ્ક નાખી શકું, પણ આ જ માસ્ક હું મારા ઘરેથી કચરા ટોપલીમાં ન નાખવું જોઈએ. એટલે આ બધી ધ્યાન રાખીને, કારણ કે મારા ખિસ્સામાં પૈસા છે, બધી જગ્યાએ મળે છે, એટલે હું આવા માસ્ક જે બાયોમેડિકલ વેસ્ટ બની શકે એ પહેરીને હું એવી રીતે ફાંકો રાખું કે ખાંડ ખાઉં કે મને કોવિડ નથી આવવાનો, તો એવું નથી. આ મેં નાકે પહેરેલો માસ્ક બરાબર મેં અહીંયા નીચે ઉતાર્યો અને પછી હું ચાના ગલે ચા પીવા બેઠો, તો આ મારી દાઢી તો કોવિડ થી બચી જશે, પણ આ નહીં બચે. એટલે આવી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને માસ્કનો ઉપયોગ કરીશું ને તો કદાચ વિલ બી એબલ ટુ કન્ટિન્યુ. તો બહુ ડિટેલમાં સાહેબે સમજાવ્યું કે કઈ રીતનું માસ્ક અને માસ્ક કરતા માસ્ક પહેરવાની રીત અને કાઢવાની રીત એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજી વસ્તુ છે સાહેબ કે ઇમ્યુનિટી માટે આપણે શું કરવું જોઈએ? બધા કહેતા હોય કે આનાથી ઇમ્યુનિટી હોય તો કંઈ ના થાય અને ઇમ્યુનિટી ઓછી હોય તો વાયરસ થઈ જાય, તો ઇમ્યુનિટી વધારવા માટે આપણને શું કરવું જોઈએ? ઇમ્યુનિટી માટે આપણે મોબાઈલ બેટરીમાં છોટા પેક ચાર્જર નાખીએ એવું નથી કે હું બી કોમ્પ્લેક્સ ખાઉં, વિટામિન સી ખાઉં, ઝિંક ખાઉં, હું રોજ એક ગોળી ખાધી 10 દિવસમાં આ બાપુ ઇમ્યુનિટી આવી ગઈ. નો, ઇમ્યુનિટી ઇઝ અ ફંક્શન ઓફ એજીસ. વર્ષો સુધી આપણે ભેગું કરેલી આપણી એક મૂડી છે જેને આપણે ઇમ્યુનિટી કહીએ.
જેમણે સારો ખોરાક લીધો છે, જેમણે સારું શરીર સૌદું બનાવી રાખ્યું છે, જેમણે ડાયાબિટીસ પાડ્યો નથી, જેમણે કિડનીમાં સ્ટોન બનાવ્યા નથી, જેમણે કિડની ખરાબ કરી નથી, જેમણે પોતાનું વજન પોતાની ઊંચાઈના પ્રતિ કિલો ઊંચાઈના 1 કિલો કરતાં વધારે આડા ફાટ્યા નથી, એવા લોકોને એમના લીવરમાં, એમના શરીરમાં એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે એવી ગોફણો તૈયાર હોય કે એ ગોફણ જ્યારે આવું કોઈ પણ આવે ત્યારે એને આપણે મારીએ અને પેલો બહાર નીકળી જાય, એને આપણે ઇમ્યુનિટી કહીએ અથવા તો રોગપ્રતિકારક શક્તિ. ઇમ્યુનિટી બને શેમાંથી? તો પ્રોટીનમાંથી. અને પ્રોટીન મળે શેમાંથી? તો કઠોળમાંથી અને દૂધમાંથી. કારણ કે આપણે નોનવેજ, માંસ, મટન, મચ્છી, ઈંડા ન ખાતા હોઈએ તો આપણી આગળ એ સોર્સ નથી. એટલે કઠોળ, મગ, ચણા, વટાણા, વાલ, તુવેર, ચોળા, રાજમા, સોયાબીન, મઠ, મસૂર, અડદ, શેકેલા, બાફેલા, રાંધેલા, ફણગાવેલા, કાચા, વઘારેલા, ઉગાડેલા, જેવા ભાવે ફાવે સદેવા ખાઈ શકાય. જેટલા કિલો વજન ગુણ્યા 1.5 ગ્રામ જેટલું પ્રોટીન આપણે જોઈએ. અને કોઈ પણ કઠોળમાં આશરે 60% પ્રોટીન હોય. સોયાબીન એવું છે કે એમાં 80% સુધી પ્રોટીન હોય વજનના ભાગના. એટલે મગના પુડલા, ચણાના પુડલા, વેડમી, ખાંડવી, પાતરા, બેસન ગટ્ટાનું શાક, ગાંઠિયાનું શાક, મગની દાળનો શીરો, દાળિયાની ચીકી, ચણાના પુડલા, આવી ઘણી બધી વાનગીઓ છે. બધું કઠોળમાં આવે. દૂધ, દહીં, છાશ, લસ્સી, પનીર, માવો, આ બધા જ ફોર્મમાં આપણે દૂધ બનાવી શકાય. દૂધ પાક પણ લઈ શકાય. એટલે પ્રોટીન મળે, કેલ્શિયમ મળે અને સાથે જોઈએ આપણને આયર્ન, લોહ તત્વ. ગોળમાંથી આયર્ન મળે, દૂધમાંથી આયર્ન મળે, સફરજનમાંથી આયર્ન મળે, બીટ, ગાજર જે લોકો ખાતા હોય, ભૂપેશભાઈ નથી ખાતા એટલે એમને કદાચ ત્રુટી પડે, પછી લીલા પાંદડાવાળા શાકભાજીઓ એમાંથી આપણને આયર્ન મળે, ખજૂર, અંજીરમાંથી આયર્ન મળે. આ આપણે આયર્નનો સોર્સ જાળવી રાખીએ, આપણે દૂધ લઈએ, આપણે પ્રોટીન લઈએ તો ગ્રેજ્યુઅલી આપણી ઇમ્યુન સિસ્ટમ ફંક્શન ડેવલપ થાય. એની સાથે સાથે આપણે બધા જ ઇલેક્ટ્રોલાઇટ્સ, ટ્રેસ એલિમેન્ટ્સ, વાઇટલ બધા જ વિટામિન્સ પણ લેવા જોઈએ. આરોના જમાનામાં આપણે જે માલ છે ફેંકી દઈએ છીએ અને માલ વગરનું પાણી, જેને આપણે શુદ્ધ પાણી સો કોલ્ડ કહીએ છીએ, લઈએ છીએ. કારણ કે બી કોમ્પ્લેક્સ વિટામિન છે જે પ્રાણીઓના મળમૂત્રમાંથી જમીનમાં જાય અને જમીનમાંથી આવેલા પાણી માટે આપણા શરીરમાં થોડી થોડી માત્રામાં આવે કે આપણે વાઇપ ઓફ કરી નાખીએ છીએ. એટલે મલ્ટીવિટામિન લેવા પડે કારણ કે આપણને બીજા કોઈ સોર્સમાંથી વેજીટેરિયન્સને મળતા નથી હોતા. એની સાથે ખૂબ બધી માત્રામાં પાણી. વાયરસનો એક ગુણધર્મ છે શરીરને તપાવે, ગરમ કરે. આપણું શરીર એટલે પેલી કાર જેવું છે. કારના રેડિએટરમાં પાણી બરોબર હોય તો ટેમ્પરેચર જળવાઈ રહે. પ્રતિ કિલો વજને 50 ml જેટલું પાણી, સિવાય કે હૃદયનું જેનું ઓપરેશન ભૂપેશભાઈ કર્યું હોય કે જેમની કિડની ખરાબ હોય ને ભૂપેશભાઈ એવું કહ્યું કે ભાઈ હવે તારે બહુ પાણી નહીં પીવાનું, સોજાઈ જશે. નહીતર બાકી બધા જો પૂરતી માત્રામાં પાણી લે તો એટલા જ પાણી વડે છૂટથી થતો પેશાબ બધા જ કચરાને વોશ આઉટ કરે. આપણું શરીર એકદમ સરસ મજાના કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં હોય. અને સૌથી મોટી વાત છે કે આ બધાની ઉપર કે આપણી માનસિક મનોસ્થિતિ, પૂરતો આરામ, પૂરતી ઊંઘ અને મનની શાંતિ. અને મનની શાંતિને એના માટેના જો પ્રયોગો ભૂપેશભાઈ સાથે આપણે જાણીશું કે એ પ્રયોગો કેવી રીતે આપણે કરી શકીએ. પણ જો આ બધું કરીએ ને તો ડેફિનેટલી આપણી ઇમ્યુન સિસ્ટમ ફંક્શન જળવાઈ રહે. અને આ વાયરસ એક ભગવાને આપણી માણસ જાતિની સામે મૂકેલી એક વેક્સિન છે. માણસ જ્યારે નઠારા થઈ જાય, માણસ જ્યારે પર્યાવરણમાં નુકસાન કરે ત્યારે એવા નઠારાઓને ઉડાડવા માટે ભગવાને વેક્સિન ચલાવી છે. એટલે વેક્સિનની કપાતમાં આપણે ન આવી જઈએ એના માટે આપણે આવું કરશું તો કોઈ વાંધો નથી આવવાનો. ભૂપેશભાઈ તમારા શબ્દો દ્વારા. ઇમ્યુનિટી રાતોરાત બિલ્ડઅપ થતી નથી. જે કંઈ અત્યારે માર્કેટની અંદર માર્કેટિંગ કરવામાં આવે છે કે આ વસ્તુ વાપરવાથી ઇમ્યુનિટી થશે, કે રાતોરાત આ સોળ પીપળાનું લો, આ કાવા લો, એનાથી મતલબ નથી. ઇમ્યુનિટી જે સાહેબે કીધું પણ ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોસેસ ઓફ યોર ઓન બોડી. એ તમારી બોડીનું એક પેરામીટર છે કે તમે જેટલી સારી ઊંઘ, સ્ટ્રેસ, ઓછો સ્ટ્રેસ, સારા વર્કઆઉટ કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય તો એવા કેસમાં તમારી ઇમ્યુનિટી હંમેશા સારી રહી છે. અને અમે આટલા વર્ષોની સર્જરી અને આઈસીયુના આટલા બધા હજારો પેશન્ટ જોઈને અમે એટલું તો સમજી ગયા છીએ અથવા એટલું કહી શકીએ છીએ કે તમે સારો ખોરાક લો, સારી ઊંઘ લો, તમે ગમે તે રોગને જીતી શકશો. એ ગમે તે પ્રકારનું ઇન્ફેક્શન, બેક્ટેરિયલ હશે, વાયરલ હશે કે ફંગસ હશે, પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે તમે જ જવાબદાર છો. રાતોરાત એ વસ્તુ બિલ્ડઅપ થતી નથી. તમે આજથી પણ ચાલુ કરી શકશો તો આવાવાળા 5 થી 10 વર્ષમાં તમારા ભવિષ્યને કે આવાવાળા નવા કોઈ પણ પ્રકારના કોરોના વાયરસ ટાઈપના કોઈ પણ વાયરસ, ફંગસ કે બેક્ટેરિયાને તમે માર કરી શકશો. સો રાતોરાત ખોટો પ્રકાર એવા ખર્ચા ના કરતા કે ઇમ્યુનિટી બિલ્ડઅપની આ દવા લીધી અને હું આગળ વધી ગયો. કોરોનિલ. હવે સાહેબ જે પ્રશ્ન જે છે મેઇન, જે અત્યારે થોડું વર્કિંગ મેડિકલ ફિલ્ડમાં ચાલુ થયું છે, ઓપીડી બેઝ છે કે પ્લાન્ટ સર્જરી છે,
તો પ્લાન્ટ સર્જરી, ધારો કે TKR છે કે અમારી બાયપાસ સર્જરી છે કે ENT ની કોઈ પણ સર્જરી કે ગાયનેકની સર્જરી, તો આ સમયમાં કરવું કેટલું હિતાવહ ભર્યું અને નોન કોવિડ ઇમરજન્સી માટે કોવિડ હોસ્પિટલમાં જવું કે નોન કોવિડ હોસ્પિટલમાં જવું એ કેટલું હિતાવહ ભર્યું. સૌથી પહેલા હું ઊંડેથી ચાલુ કરીશ. કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલ, સરકારે ખૂબ જ ચોકસાઈ પૂર્વકની કાળજી સાથે જે લોકો કોવિડ અને નોન કોવિડ એક જ હોસ્પિટલમાં કામ કરે છે એમાં પણ સ્પ્લિટ કરી આપેલા છે, દિવાલ ઊભી કરી દીધી છે. કોવિડની એન્ટ્રી જુદી, નોન કોવિડની એન્ટ્રી જુદી, કોવિડ માટેની લિફ્ટ જુદી, નોન કોવિડ માટેની લિફ્ટ જુદી, કોવિડના વોર્ડ જુદા, કોવિડના ફ્લોર જુદા, નોન કોવિડના ફ્લોર જુદા, અને એ જો એનો સ્ટાફ પણ જુદો. એટલે એ બધું જ રાખતા કોઈ પણ જેને કોવિડ નથી એને એવી બીક લઈને જવાની જરૂર નથી કે હું કોવિડ નથી તો કોવિડ લઈને પાછો આવીશ. સૌથી પહેલી વસ્તુ, અગત્યની વસ્તુ. બીજું, મને કોવિડ નથી તો મારી ખબર લેવા આવનાર વ્યક્તિ મને કોવિડ આપી જશે કે નહીં એની મને કોઈ ગેરંટી નથી, પણ હોસ્પિટલ તો નહીં જ આપે, કારણ કે એ હોસ્પિટલના લોકો દરેક સ્ટાફ એમની રિપીટેડ ટ્રેનિંગ થઈ રહી છે કોવિડ કેમ નહીં લેવો અને કોવિડ કેમ નહીં આપવો. જાણીને કદાચ તમને આશ્ચર્ય થશે કે જે કોઈ પણ સેક્ટર ઓફ વર્કિંગ છે, જેને એમ કહેવાય ને કે કાર્યક્ષેત્રો, તો 20% કોવિડ લાગે છે. રિટેલ, કરિયાણાની દુકાનો, પાન બીડી સિગરેટના ગલ્લા, ચાની કીટલી અથવા તો કોઈ પણ એવા શાકભાજીના કે ફ્રૂટના ગલ્લામાંથી 20% ચાન્સીસ છે કોવિડ લાગવાના. એની સામે ફક્ત 4% જ ચાન્સ છે કે જો તમે હોસ્પિટલમાં કન્સલ્ટિંગ કરાવવા ગયા, હોસ્પિટલમાં દાખલ થયા અને કોવિડ નથી અને ત્યાંથી કદાચ કોઈનું સંક્રમણ આવે, એના કરતા વધુ ચાન્સીસ તમે રિક્ષામાં જાઓ એમાં છે, એના કરતા વધુ ચાન્સીસ તમે હોટલમાં જમવા જાઓ એમાં છે, એના કરતા વધુ ચાન્સીસ તમે બેંકમાં જાઓ એમાં છે, એના કરતા વધુ ચાન્સીસ તમે કોઈ પણ ભીડભાડ વાળી જગ્યાએ જાઓ એમાં છે. એટલે મને કોવિડ નથી અને હું કોવિડ હોસ્પિટલ છે અને સાથે નોન કોવિડ કામ કરે છે ત્યાં જવાથી કોવિડ થશે કે નહીં એ ભૂલ ભરેલી માન્યતા છે, એના ઉપર મોટી ચોકડી. બીજી વસ્તુ, પ્લાન્ટ સર્જરી તો દુનિયા ચાલવી જ પડશે. 100 દર્દીઓમાંથી ફક્ત 2 દર્દીઓ કોવિડ ધરાવતા સ્ટેટિસ્ટિકલી અત્યારે છે, બાકીના 98 જણા નોન કોવિડ છે. એના માટે દુનિયા ઊભી રાખી શકાતી નથી, પણ એના માટેના પણ નીતિ નિયમો ડોક્ટરે પાડવાના, બધી કાળજી હોસ્પિટલોએ લેવાની કાળજી દિવસે દિવસે અપડેટ થતી રહે છે, એની માહિતી મળતી રહે છે, રીટ્રેનિંગ થતી રહે છે અને લોકો એમાં પૂરેપૂરા હવે પારંગત બની ગયા છે. આપણે ચોથા મહિનામાં ઓલરેડી એન્ટર થઈ ચૂકેલા છીએ. એટલે દાખલ થનાર દર્દીને ક્યારે કોવિડ ટેસ્ટિંગ કરાવવું, કોવિડ નેગેટિવ હોય તો કેવી રીતે સર્જરીમાં ધ્યાન રાખવું. અને કદાચ ભૂપેશભાઈ, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમે તો જે સર્જરી કરો છો એમાં તો દરેક સર્જરીમાં તમે એવી કાળજી લેતા જ હો છો, ઝીરો બેક્ટેરિયા, ઝીરો વાયરસ વાળું ઓપરેશન થિયેટર, ખૂબ બધા ડ્રેપિંગ, એના માટેના HIV કીટ અથવા તો જે બધી કીટ, એટલે એ કીટમાં ને આમાં કોઈ ફરક નથી. એટલે તમે તો એના માટે ઓલરેડી ટ્રેન્ડ છો. એટલે તમારા જેવા વ્યક્તિઓ તો આ કોવિડ વિશે તમારી પાસે આવનાર દર્દીઓ તો ચિંતા રાખવાની જરૂર નથી. આ ઓલરેડી ને સેફ એન્વાયરમેન્ટ. સો એ રૂપલબેન કે જે ગાયનેક સર્જરીઓ કરતા હોય એ પણ એક ખૂબ પેલી કુશળતાવાળી સર્જરી છે. સિઝેરિયન સેક્શન કરવાનું હોય અથવા ગાયનેકની કોઈ પણ સર્જરીઓ કરવાની હોય તો એમાં પણ એવું સંક્રમણ ન થાય એની તો ઓલરેડી પહેલેથી કાળજી ચાલુ છે. એટલે કોવિડ તો હવે આવ્યો છે, પણ કોવિડ સિવાયની એટલી બધી કાળજીઓ આપણે ઓલરેડી જે સ્ટાન્ડર્ડાઇઝ છે, જે NABH છે, એક્રેડિટેડ હોસ્પિટલો છે, એ લેતા થઈ ચૂકેલા છે કે જેમાં આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત આવી કોવિડ સર્જરીની. તો કોવિડ સર્જરીમાં રિસ્ક કોને છે? દર્દીને નથી, સર્જનને રિસ્ક છે, એમના નર્સિંગ સ્ટાફને રિસ્ક છે, એમના એસોસિએટ સર્જનને રિસ્ક છે, એ હોસ્પિટલમાં સેવા આપનાર બધા કર્મચારીઓને રિસ્ક છે. તમે તો તોપનો ગોળો લઈને આવ્યા છો બીજાને પકડાવવા માટે, ગળગળિયું આપવા માટે, ચેપ આપવા માટે. તમારા ચેપ હોવા છતાં તમારું જીવન બચાવવા માટે આ લોકો જે સંઘર્ષ કરે છે એમને સલામ કરીને એમને પૂરેપૂરી આપણે સહકાર આપીએ, એમની સાથે કાળજી લેવામાં પાર્ટિસિપેટ કરીએ તો આપણે વહેલા ઊભા થઈને જઈશું. સર્જરીનો સ્ટ્રેસ અને કોવિડનો સ્ટ્રેસ જ્યારે બે ભેગા થાય અને એમાં માનસિક સ્ટ્રેસ ત્રીજો ઊભો થાય ત્યારે આ બધી તકલીફો. એકદમ સાચી વાત છે. કારણ કે અત્યારે જે કન્ફ્યુઝન લેવલ છે કે પ્લાન્ટ સર્જરી કરવી કે નહીં, ઇમરજન્સી હોય તો હોસ્પિટલમાં જવું કે નહીં, કારણ કે ઘણા બધા દર્દીઓ, ઘણા બધા વ્યક્તિઓને એવી સમજ છે કે અમે હોસ્પિટલનો પગ મૂકશું અમે કોવિડ થઈ જશે. તો જેમ સાહેબે કીધું એ પ્રમાણે તમે નિશ્ચિત રહો, તમે તમારા રોગને પણ ડાયગ્નોસિસ સમયસર કરો, નહીં તો કોઈ પણ કારણસર તમને કોઈ પણ રોગ રિલેટ થઈ શકશે. તો મહેરબાની કરીને ગભરાઓ નહીં. કોઈ પણ ઇમરજન્સી હોય તો કોવિડ કે નોન કોવિડ હોસ્પિટલમાં તમે જાઓ, તમારી રજૂઆત કરો અને સમયસર નિદાન કરાવો, એવી અમારી રિક્વેસ્ટ છે. તો આ થયું આખું કોવિડનું આખું ડિસ્કશન. હવે આપણે ટ્રીટમેન્ટ બાજુ આવીએ કે આપણે ટ્રીટમેન્ટમાં શું કરવું જોઈએ.
જે રૂટીન છે આપણે મેડિકેશન તો આપણે ઘરે બી કરતા હોઈએ છીએ, પીસીએમ પેરાસિટામોલ લઈને બધું ટ્રીટમેન્ટ આપણે ઘરે બી કરતા હોઈએ છીએ. પણ હવે સરકારે એની કઈ ગાઈડલાઇન્સ બનાવી છે અને વોટ આર ધ ન્યુઅર ગાઈડલાઇન્સ ઓર ન્યુઅર ટ્રીટમેન્ટ રેજિમેન્ટ્સ ફોર કોવિડ ઇફ એની એ રીતે કોવિડ ને છે ને માઇલ્ડ, મોડરેટ અને સિવિયર સિમ્પટમ્સ માં સેગ્રીગેટ અથવા તો સેપરેટ કરવામાં આવે છે. માઇલ્ડ સિમ્પટમ્સ એટલે કે જેમને ફક્ત ખાંસી હોય, ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ હોય, જેમને ફક્ત તાવ હોય, જેમને બીજી કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે એવી કોઈ પણ ઘટના ના હોય, એટલે ઉંમર વધારે ના હોય, બીજા કોઈ પણ કોમોર્બિડ કન્ડિશન ના હોય, તો એવા લોકોમાં ફક્ત સિમ્પટોમેટિક. આમ પણ છે ને વાયરસ માટે બહુ સારું કહેવાયું છે, દવા કરો તો 7 દિવસ અને ના કરો તો અઠવાડિયું. કોમન વાયરલ બધા ડિસીઝ એમાં આવી જાય. આ કોવિડ થોડો લેઝી છે, થોડો ચીકણો છે, ચોંટી પડે એવો છે, એટલે અઠવાડિયાને 4 અઠવાડિયા સુધી લંબાવી શકે એવો છે. પણ દવા કરો તો અઠવાડિયું, ના કરો તો 7 દિવસ. એમાં ફક્ત આપણે એવી દવા તો કરવાની, નાકમાંથી પાણી આવે તો નાકનું પાણી બંધ થઈ જાય, છીકો આવતો હોય તો છીકો ના આવે, તાવ આવતો હોય તો તાવ ઉતારવાની દવા. એની સાથે સૌથી મોટી દવા છે જે અનફોર્ચ્યુનેટલી બધે ક્યાંય જગ્યાએ સરકાર પણ લખતી નથી, જેને માસ્ટરલી ઇનએક્ટિવિટી કહેવાય છે. વાયરસ એક એવું એકકોષી જીવ છે જે શરીરના કોઈ પણ રસ્તાને ગાંઠતું નથી. આપણે રૂમ બંધ કરેલો હોય તો વાયરસ એ દિવાલમાંથી ક્રોસ થઈને જાય, એક અંગમાંથી બીજામાં જતો રહે, ફેફસામાંથી હૃદયમાં, હૃદયમાંથી કિડનીમાં, કિડનીમાંથી મગજમાં, બધે એની આગળ પીળો પાસ છે, ખુલ્લેઆમ ચારે બાજુ ફરે. અને એ જ્યારે ફરે ત્યારે આપણે જેટલી ઓછી એક્ટિવિટી કરીએ, માસ્ટરલી ઇનએક્ટિવિટી કરીએ, એટલું એને ઉત્તેજના ઓછી મળે. એમ કે આ તો સારો ગાય જેવો છે, આને શું મારવો. એટલે એ માસ્ટરલી ઇનએક્ટિવિટી કરીએ ત્યારે એનું વિકસવાની ક્રિયા ઓછી થતી હોય છે એવું જાણવા મળેલું છે. એટલે માસ્ટરલી ઇનએક્ટિવિટી સાથે સિમ્પટોમેટિક કેર, ઇટ ઇઝ ઓન્લી ફોર માઇલ્ડ સિમ્પટમ્સ ઓર ધોઝ હુ આર એસિમ્પટોમેટિક. પણ એની સાથે આપણે બધા વિટામિનો લઈએ, ઉકાળા પીએ, નાશ લઈએ, ગળું સાફ કરીએ, એનું ફક્ત ને ફક્ત કારણ એવું કે નાક કાન ગળામાં બેઠેલા વાયરસને આપણે એટલો લોડ ઓછો કરવા માટેનો એક પ્રયત્ન કરીએ. પછી આવે મોડરેટલી સિમ્પટોમેટિક. માઇલ્ડ ટુ મોડરેટલી એવા કે જેમને આપણે ઓક્સિજન માપીએ તો 95% થી ઓછું હોય અને 90% સુધીમાં હોય, જેને શ્વાસ લેવાની ગતિ 25 થી 30 સુધી મિનિટમાં લેવી પડતી હોય, જેને બ્લડ પ્રેશર થોડું ફ્લક્ચ્યુએશન થતું હોય, જેને તાવ સતત ચાલુ રહેતા હોય, તો એવા મોડરેટલી સિમ્પટોમેટિક કહેવાય. હવે આ માઇલ્ડ મોડરેટની વચ્ચેની કેટેગરીના છે, એના માટે ફક્ત તાવ ઉતારવાની દવા કે ફક્ત શક્તિની દવાથી કામ નથી ચાલતું, એને બીજી દવાઓ પણ આપવી પડતી હોય છે. વાયરસને મારવા માટે તો એન્ટીવાયરલ દવા હોય, વાયરસના ચિહ્નોને કંટ્રોલ માટે એને ચિહ્નને કંટ્રોલ કરતી દવા હોય, વત્તા વાયરસ જે તોફાન કરે એ તોફાન ઘટાડવાની પણ હવે દવા આવે છે. હવે એવું આપણે જાણી ગયા છે કે કોવિડ જ્યારે શરીરમાં ઘૂસે ત્યારે આપણી વાળથી પણ બારીક લોહીની નળીઓ જે ફેફસામાં હોય ને એને જમાવી દે, એટલે કે થ્રોમ્બસ ફોર્મેશન કરે. એટલે એ થ્રોમ્બસ ન થાય એના માટે લોહી પાતળું કરવાની દવા આપવી પડે. ઘણા બધાને એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ તમે તો બધાને ખવડાવતા હશો, તમારા દર્દીઓને ચિંતા જ નહીં થાય, એમને દવા ચાલુ જ હશે, એટલે કોવિડ કદાચ ઘૂસી જાય ને તો એમનું લોહી જમાવી નહીં શકે, એટલે એટલું રિસ્ક તો ઓછું થઈ જાય. આવા દર્દીઓને લોહી પાતળું કરવાના ઇન્જેક્શન, લોહી પાતળું કરવાની ગોળીઓ, વત્તા વાયરસની પાછળ એના ખભે બેસીને બેક્ટેરિયા આવતું હોય છે. એટલે અમે ઘણી વખત, એટલે કે જનરલી એવું છે કે એન્ટીબાયોટિક દવાઓ આપવી પડે, જેમાં આપણે વિશ્વના બીજા દેશોએ આપણને કહ્યું એટલે આપણે સીધું સ્વીકારી લીધું, એઝિથ્રોમાઇસિન લેવાની એટલે એઝિથ્રોમાઇસિન લેવાની. હવે ભારત દેશમાં પાનવાળો એઝિથ્રોમાઇસિન આપતો હોય અને ચણા મમરાવાળો એઝિથ્રોમાઇસિન ખવડાવતો હોય, આપણે બધાએ વર્ષમાં 3 વાર એઝિથ્રોમાઇસિન ખાઈ લીધી હોય, એ બિચારી એઝિથ્રોમાઇસિન આમાં ક્યાં કામ કરવાની? પણ કારણ કે ગાઈડલાઈનમાં લખ્યું છે એટલે આપણે લઈએ છીએ. અનુભવ એવું કહે છે કે એની જગ્યાએ સેફેલોસ્પોરિન ગ્રુપની દવાઓ, એટલે જે કોઈ પણ 5, 7, 10 સુધી મળતી હોય છે, ઓરલ અથવા ઇન્જેક્ટેબલ, એની અસર મોડરેટ ડિસીઝમાં વધુ સારી જોવા મળી છે. એ વાયરસની પાછળ આવતા બેક્ટેરિયાને ઘૂસવા દેતો નથી, એને કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થવાથી એનો કોર્સ ઓફ ઇલનેસ લાંબો થતો નથી અને રિકવર ઝડપથી થાય છે. કોઈ પણ એવા દર્દીઓ કે જેમને આપણે જે માર્કર ટેસ્ટ કરતા હોઈએ છીએ, LDH માપતા હોઈએ છીએ, CRP માપતા હોઈએ છીએ, ઇન્ટરલ્યુકિન 6 માપતા હોઈએ છીએ, એ બધા માર્કર ઉપરથી એવું જણાય કે વાયરસ કૂદકે ને ભૂસકે 2 નો 4, 4 નો 8, 8 નો 16 થઈ રહ્યો છે, તો એના કૂદકા ને ભૂસકાને અટકાવવા માટે એન્ટીવાયરલ દવાઓ પણ હવે આપણી આગળ આવી છે. ફેવિપિરાવિર નામની દવા છે જે માઇલ્ડ એન્ટીવાયરલ છે, એટલે કે બહુ ખૂબ તીવ્રતાવાળી હોમગાર્ડની લાકડી છે, એટલે થોડી માત્રામાં લોકો હોય તો એને હોમગાર્ડની લાકડી ચાલે. એટલે અર્લીયર ફેઝમાં પહેલા 96 કલાકથી 120 કલાક સુધીમાં જો એન્ટીવાયરલ આપણે વાપરીએ તો એ વાયરસના કૂદકાને ભૂસકા અટકાવતું અટકી જાય છે. એટલે ફેવિપિરાવિર છે. એનાથી વધુ તીવ્રતાવાળો કોઈ દર્દી હોય, જેને ઓક્સિજન હોય, વોર્ડમાં દાખલ થવાનું હોય, જેને કદાચ બાયપેપ આપવું પડે, ઓક્સિજનનો ફ્લો વધારવો પડે, તો ઇન્જેક્ટેબલ રેમડેસિવિર નામની દવા છે. પણ આ બધી ગોલ્ડન બુલેટ્સ નથી, આ બધી કોઈ પણ ધ લાસ્ટ રિસોર્ટ કે આ આપ્યા પછી સારું જ થઈ જાય એવી કોઈ પણ
દવા નથી. એનો સમયસર ઉપયોગ કરવાથી આપણે આ વાયરસને કંટ્રોલ કરી શકીએ. અને એ વાયરસે ઊભું કરેલું છે તોફાન, એટલે કે વરસાદને આપણે અટકાવ્યો પણ વરસાદે ખાડા ભરી મૂક્યા, પાણી ભરાઈ ગયું, ઘરમાં કાદવ આવી ગયો, એમાં ગરોળી આવી, એમાં સાપ આવ્યો, એમાં વીછી આવ્યા, એ બધું જે થયું એટલે કે ખૂબ બધું ઇન્ફ્લામેટરી એક કેસ્કેડ ઊભી થાય છે, સાયટોકાઇન સ્ટોર્મ થાય છે. એ સાયટોકાઇન સ્ટોર્મને ખાળવા માટે એને સ્ટોર્મ ખાળવાની દવા છે જેને ટોસિલિઝુમેબ કહેવામાં આવે છે. એમાં એક નવી દવા વિશે પણ આજે ગળગળિયું આવ્યું છે કે જેની ડબલ કંટ્રોલ સ્ટડી નથી થઈ પણ લોકો કહ્યું કે હવે ડીસીજીઆઈ એને પણ અપ્રુવલ આપશે. એ જ્યારે આપે ત્યારે પણ આ બધી દવાઓનો ઉપયોગ ક્યારે કરવો, એ કેમ કરવો, કેવી રીતે કરવો, કેટલા ડોઝમાં કરવો, એ વોટ્સએપ યુનિવર્સિટીના પીએચડી થી નથી જાણી શકાતું. એના માટે મેડિકલ યુનિવર્સિટીમાં ભણવું પડે છે, મેડિકલ સબ્જેક્ટ વાંચવા પડે છે અને એને બરોબર પ્રેક્ટિસમાં મૂકવા માટે વારે ઘડીએ જ્ઞાન પણ મેળવતા રહેવું પડે છે, અપડેટ પણ કરવી પડે છે. એટલે ફલાણાને ટોસી આપ્યું હું આને આપી દઉં એવું નથી હોતું. પણ આ બધી દવાઓનો ઉપયોગથી આપણે ખૂબ સારી રીતે મૃત્યુદરને ખાળી શક્યા છીએ. યોગ્ય સમયે સારી રીતે સારી સારવાર સાથે યોગ્ય દવાથી ડેફિનેટલી આપણને આમાં રાહત મળે છે. તો આ આપણું ડિટેલ્ડ અને એકદમ વ્યવસ્થિત રીતે જે રીતે સાહેબે સમજાવ્યું ડિસ્કશન હતું કોરોના ઉપર. અને જસ્ટ એને એન્ડ કરતા પહેલા જો આપણી મંજૂરી હોય તો એક રેપિડ ફાયર રાઉન્ડ તમે કહેતા તો આપણે સ્ટાર્ટ કરી શકીએ. આ દર્શકોના બધા ક્વેશ્ચન્સ છે મેં ભેગા કર્યા છે જી, ને ખાલી હા કાં તો ના ને તમને એવું લાગે થોડું ડિસ્કશન એની ઉપર કરી શકીએ. પરફેક્ટ. તો શું એક વ્યક્તિને કોરોના પોઝિટિવ થઈ ગયું છે, ટ્રીટ થઈ ગયું અને ફરીથી કોરોના થઈ શકે? થઈ શકે. કે ઘરે આપણે બધા શાકસબ્જીઓ લેતા હોઈએ છીએ. હવે માર્કેટમાં ઘણા બધા સોલ્યુશન મળે છે, KMNO4 સોલ્યુશન અને બધા સોલ્ટના સોલ્યુશન. તો એના એ શાકસબ્જી સાફ કરીને ધોવાથી શું કોરોના મટી જાય? ના, આપણે કરવું જોઈએ એ ફક્ત શાકને ગરમ પાણીમાં 55 ડિગ્રી વાળા ગરમ પાણીમાં 15 મિનિટ રાખી મૂકવાથી એ કોરોના વોશ આઉટ થઈ જાય છે. એ શાકને આપણે કાપીને, વઘારીને, શેકીને, રાંધીને ખાઈએ તો આપણા પેટમાં જાય ત્યારે મોટા ભાગના કોરોના મરી ગયા હોય. પેટમાં એસિડ છે, એ એસિડ વડે પણ બાકીના કોરોનાનો નાશ થાય છે. શું કોરોના વાયરસ થ્રુ પેટ્સ ટ્રાન્સફર થાય છે, ટ્રાન્સમિશન થાય છે કૂતરા અને પાણીના કોગળા કરવાથી, ગરમ પાણીના કોગળા કરવાથી 15-20 મિનિટે કોગળા કરવાથી શું કોરોના વાયરસ નહીં થાય કારણ એનાથી ઇમ્યુનિટી ડેવલપ થાય? એ કોરોનાને ત્યાં ચોંટી રહેવાની જગ્યા નહીં મળે. આપણે કંઈક ગળ્યું ખાધું હોય, આપણે કંઈક ઠંડુ ખાધું હોય, આપણે તેલી પદાર્થ ખાધો હોય તો એની સાથે કોરોના ત્યાં ચોંટી અને રહે અને ત્યાંથી એને શુગર મળે અને ત્યાં એકના બે થવાનો મોકો મળે. ત્યાં આપણે જો વચ્ચે મૂઠલો ભરી લઈએ, ગરમ પાણીથી કોગળા કરી લઈએ, એમાં KMNO4 નાખીએ, એમાં સોલ્ટ નાખીએ, એમાં હળદર નાખીએ, એમાં જે કંઈ કરીએ પણ એ ગળેથી પેટમાં નહીં ઉતારવાનું, એને બહાર કાઢીએ. HCQ હાઇડ્રોક્સીક્લોરોક્વિન લેવાની કે વિટામિન સી લેવાની કે બંને લેવાની અને એનાથી કોરોનાને મળશે? હાઇડ્રોક્સીક્લોરોક્વિન સદંતર ના. એક પણ ગાઈડલાઈનમાં હવે એનો કોઈ પણ પ્રોફાઇલેક્ટિક યુઝ પણ નથી, એ પણ વોશ આઉટ થઈ રહ્યો છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિન ફક્ત હૃદય રોગ જાણનાર લોકોની સલાહ પછી જ લેવાય, ECG કર્યા પછી, કારણ કે એનાથી ઘણા બધાનું તત્કાલ મૃત્યુ પણ થયેલું છે, એટલે નહીં લેવાનું. વિટામિન સી, વિટામિન ઝી, વિટામિન કે જે આવડતા હોય બધા વિટામિન લેવાની છૂટ. શું નાના બાળકો અને ન્યુનેટ્સ ઇમ્યુન હોય છે? નિયોનેટ્સને એમના મધર તરફથી ઇમ્યુનિટી મળતી હોય છે. અત્યારે મધરને પણ કોરોના પ્રત્યે ઇમ્યુનોગ્લોબ્યુલિન ના હોય, એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન કોરોનાના ના આવ્યા હોય પણ એમને બાકી બધા વાયરસ પ્રત્યે ડેફિનેટલી એમને ઇમ્યુનિટી મળતી હોય છે. એટલે જ માતાનું પહેલું ધાવણ પીવડાવવું ખાસ જરૂરી છે. માતા તરફથી એને ઇમ્યુનિટી જે ટ્રાન્સફર મળતી હોય એનાથી બાકી બધા રોગોની સામે ડેફિનેટલી એને રક્ષણ મળે છે. આયુર્વેદ કે એલોપેથી? બોથ. ઓકે. અને સર હવે માર્કેટમાં યુવી લાઇટ્સ ની સ્ટોરેજ વાળા ફ્રીજ અને ઘણા બધા આવા સાધનો મળે છે, તો ડુ યુ રિકમેન્ડ સચ થિંગ્સ? કે સાયન્ટિફિકલી હજી એવું પુરવાર નથી થયું કે ફ્રીજની અંદર યુવી લાઇટ રાખવાથી આપણને કોઈ ફાયદો થશે કે નહીં. યુવી લાઇટથી અમુક ઇક્વિપમેન્ટને ક્લીન અપ કરવા માટેના પ્રયોગો ચાલી રહ્યા છે, પણ યુવી લાઇટમાં એક અગત્યની જરૂરત એ છે કે એનું કોન્ટેક્ટ ટાઈમ અને કોન્ટેક્ટ ડિસ્ટન્સ, એટલે સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું હોય કે અંદર રાખેલા યુવીના વોલ્ટેજ. અને બીજી વસ્તુ, આપણી ચામડી ઉપર યુવી સતત લાગે તો એનાથી ચામડીના રોગ થાય, ચામડીનું કેન્સર પણ થતું હોય છે, એટલે એ નહીં વાપરવું. પણ જે ડિવાઇસ માટે જે કંઈ પણ અપ્રુવલ સરકાર જેને આપે, જેને સાયન્ટિફિકલી પ્રૂવ કરેલું હોય ત્યાં વાપરવું હોય તો કોઈ ખોટું નથી. ઓકે, તો આ આપણા રેપિડ ફાયર રાઉન્ડ હતું જેમનો સાહેબે બહુ સરસ રીતે જવાબ આપ્યો અને વી ઓલ આર સેટિસ્ફાઈડ વિથ ઓલ ધીઝ આન્સર્સ. સો બીજા કોઈ ક્વેશ્ચન ના હોય તો લેટ્સ ક્લોઝ ધીસ શો ટુડે. આપણે આ પ્રોગ્રામ કરવામાં કેમેરા પાછળ જે લોકો બધા જ ઊભા છે, રૂપલબેન છે, ભૂપેશભાઈનો સન છે, અમારી દીકરી અસીરા છે, બેન હેલી છે, ઉદિતભાઈ અને પ્રિયેશભાઈ, એ બધાને એક્નોલેજ કરીએ, કારણ કે આપણે હવે તમારા તરફ સુધી જે પહોંચી શક્યા છે ને એ આ બધાના
ખડે પગે, અમે તો 3 બેઠા છીએ પણ બાકીના બધા તો ઊભા પગે છે, એટલે એમને પણ આપણે સચોટ નમન કરીએ કે અમને તમારા સુધી પહોંચાડવા માટે જે અમે પ્રયત્ન કર્યો, that is acknowledged and we thank you all for that.